મિત્રો કેમ છો? તમે જોઈએ પ્રમાણે ભાઈ આખું ઘરનું પ્લાસ્ટર તોડી દીધું ઉપરનું અને પછી સીલિંગ પણ મારી. હવે સીલિંગ લાગી ગઈ ને પછી દિવાલોના અંદર જે કામ કરવાનું હતું એ બધું ભાઈ ટીચા મારવાના હતા, કારણ કે ટાઇલ્સ લગાવવાની હતી. તો ભાઈ એકદમ ઘરના અંદર આપણે એકદમ બધા ટીચા મારી દીધા સવારે એકદમ ગ્રાઇન્ડર મશીનથી, કારણ કે ભાઈ ટાઇલ્સ લગાવી અને કલર મારેલો હોય તો જો તમે પરફેક્ટ ટીચા ના મારો તો ટાઇલ્સ તમારી ચોટતી નથી. તો ભાઈ પરફેક્ટ ટીચા માર્યા. અને બીજું કંઈ એકદમ કેમિકલ મળે છે ભાઈ 400 રૂપિયાનું એકદમ ભાઈ એસ્ટ્રલ કંપનીનું. તો ભાઈ કેમિકલ લાવ્યા અને ભાઈ આખા જ રૂમમાં આપણે ટાઇલ્સો લગાવવાની છે. તો તમે જોઈ શકો છો ભાઈ આ પ્રમાણે ભાઈ બધા આખા જ રૂમમાં બધી જગ્યાએ નાના નાના ટીચા મારેલા છે. બધા પરફેક્ટ ટીચા માર્યા. હવે ટાઇલ્સ લગાવવાનું પણ કામ એકદમ ચાલુ છે. તો ભાઈ તમને જોવા મળતા છે ભાઈ. તો ભાઈ કોઈ કારીગર લાયા નથી ભાઈ, તો ભાઈ મારા પપ્પા જ છે ભાઈ. તો ખુદ ટાઇલ્સ લગાવે છે ભાઈ. અમે બંને જણા ટાઇલ્સો લગાવીએ છીએ. તો ભાઈ બંને જણા ટાઇલ્સ લગાવીએ છીએ. અને ભાઈ મારી જસી એટલે કે ભાઈ મારી માં જસી એકદમ ભાઈ લાપી, જેના માટેની ભાઈ લાપી જોઈએ તારી બંધી આપે છે. તો ભાઈ એકદમ જાતે કામ કરવું પડે, કારણ કે ભાઈ પૈસા ઘણા બધા થતા હોય તો ભાઈ આપણે જાતે મજૂરી કરીએ તો કદાચ કારીગરોના થોડા પૈસા બચી જાય. માં તો ભાઈ એકદમ ઘણો બધો સિમેન્ટ વપરાઈ ગયો ભાઈ. ટોટલ ગણવા જઈએ તો ભાઈ 100 થી વધારે સિયાલી સિમેન્ટ આપણા ઘરમાં વપરાઈ ગયો છે. તો ભાઈ સામે કબાટ હતું તો કબાટ પણ આપણે પૂરી દીધું. અને તમે જોતા હશો ભાઈ વારંવાર મારા વિડીયોમાં જોયું છે કે અહીંયા આપણા માતાજીનું મંદિર હતું, જે આપણા મહાકાળી માતાજી. અને બીજું કે આપણે માતાજી ભાઈ અહીંયા પગલાં પાડ્યા હતા. તો ભાઈ અત્યારે આપણે સવા મહિના માટે માતાજીની રજા લઈને મંદિર એકદમ ઉપર લઈ ગયા છીએ. હવે થોડા ટાઈમના અંદર અત્યારે આપણે આખું માતાજીનું મઢ બનાવી રહ્યા છે ભાઈ. તો અહીંયા આખો રૂમ આપણે માતાજી માટે બનાવી દીધો. તો ભાઈ સામે આપણે એકદમ કિચન હતું તો આખું કિચન તોડી નાખ્યું. અને આ બાજુ સામે ધુમાડ્યું હતું તો ધુમાડી પણ આપણે આખું તોડી નાખ્યું છે. હવે આખો રૂમ માતાજી માટે ખુલ્લો કરી દીધો. અને બીજું કે ભાઈ સીલિંગના અંદર પણ થોડું ધાબુ દબ્યું હતું, સામાન્ય ગાબડા પડ્યા હતા, તો વચ્ચે મોટી ગટર મારી દીધી છે. તો ભાઈ આખો રૂમ થોડાક ટાઈમમાં માતાજી માટે તૈયાર થઈ જશે. તો ભાઈ અત્યારે એકદમ ટાઇલ્સો લગાવવાનું કામ ચાલુ છે. તો ભાઈ મારા પપ્પા એકદમ ભાઈ ટાઇલ્સ લગાવી રહ્યા છે. તો મિત્રો ખરેખર 1.5 મહિનાથી કામ ચાલુ કર્યું છે ભાઈ. તો એકદમ ભાઈ આખો રૂમ માતાજી માટેનો બનાવી રહ્યા છીએ. અને થોડા ટાઈમમાં આખો રૂમ તૈયાર થઈ જશે. પછી પણ તમને વિડીયો બતાવીશું. તો ભાઈ એકદમ ઘરના જ અમે મથીએ છીએ. તો ભાઈ મારી જસી તો ભાઈ લાઇટ અચાનક જતી રહી હતી થોડી વાર માટે. તો ભાઈ એકદમ લાઇટ જઈને પાછી આવી ગઈ, પેલો વાયર હલી ગયો હતો. તો ભાઈ એકદમ આપણે ઘરનું કામ કર્યું. અને ભાઈ થોડા ટાઈમમાં એકદમ રૂમ આખો તૈયાર થઈ જશે. તો ભાઈ એકદમ અંદરથી ભાવના હતી ભાઈ માતાજીનો મઢ બનાવવો છે, બહુ ટાઈમથી વિચારતો હતો. પણ ભાઈ એકદમ પૈસા ઘણા બધા થઈ જાય તો ભાઈ માતાજીએ થોડી સગવડ કરી દીધી. તો ભાઈ માતાજીનો મઢ આપણે એકદમ બનાવી દીધો છે. અને થોડા ટાઈમમાં માતાજીનો પ્રસંગ પણ કરીશું, સમય આવશે તો ભાઈ 100% વિડીયો બનાવશું. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંજયની. તો મિત્રો આપણી ચેનલને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય, જય માતાજી.